brought to you by V-Guard. નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે શરૂઆત કરીશું સુપર 6ની। જાણીશું કે મતદાન પૂર્વે આખરે કેવી તૈયારીઓ ચાલી રહી છે। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 6 મહત્વના મુદ્દાઓની। જાણીશું કે કોના ટાર્ગેટ પર છે અમદાવાદની સ્કૂલો, ચૂંટણીના મહાપર્વ પહેલા કેવી રીતે ચાલી રહી છે અંતિમ તૈયારીઓ, અને સાથે જ પુણેમાં એક બાળકને ક્રિકેટ રમતા રમતા કેવી રીતે મળી ગયું મોત। આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું વાત, પણ સૌપ્રથમ આપણે નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરવાની છે અમદાવાદની, કે જ્યાં એકલ દોકલ નહીં પરંતુ પૂરી 20 શાળાઓને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અને આ ધમકીમાં શું ખુલાસાઓ આવ્યા છે સામે, અને કોના ટાર્ગેટ પર છે અમદાવાદની આ તમામ સ્કૂલો, તે વિશે કરીશું વાત। બીજા મુદ્દામાં વાત રાંચીમાંથી ઝડપાયેલા અધધ નાણાંની। રાંચીમાં અનેક સ્થાનો પર ઈડી દ્વારા હાથ ધરાઈ છે દરોડાની કાર્યવાહી, ત્યારે કોંગ્રેસ નેતા આલમગીર આલમના પીએસના નોકરના ઘરેથી મળી આવ્યું છે એટલું કાળું ધન અને નાણું કે જાણે રોકડનો પહાડ જોઈ લો। સવાલ એ થાય છે કે ચૂંટણી ટાણે ક્યાંથી આવ્યા આટલા બધા રૂપિયા। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરવાની છે લોકશાહીના મહાપર્વની, કે જેની તૈયારીઓને આજે અપાયો અંતિમ ઓપ। વિવિધ મતદાન મથકો માટે ઈવીએમ થઈ ચૂક્યા છે રવાના, અને તમામ અધિકારીઓને સોંપી દેવાઈ છે તેમની જવાબદારી। તો ચૂંટણી પંચની તૈયારીઓ વચ્ચે મતદાનને વધારવા માટે સ્થાનિકોએ પણ કરી છે અનોખી પહેલ। તો આજના ચોથા મુદ્દામાં અમે આપને લઈ જઈશું ગુજરાતના એવા મતદાન કેન્દ્રમાં કે જ્યાં પહોંચવું પણ છે દુર્લભ, પણ છતાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તંત્રએ આલિયા બેટ અને શિયાળ બેટ વિસ્તારમાં કર્યું છે પ્રશંસનીય આયોજન। પાંચમા મુદ્દામાં વાત એક ખૂબ જ ચિંતાજનક ઘટનાની કરવાની છે, જે મહારાષ્ટ્રના પુણેની છે। એક 11 વર્ષના માસૂમને ક્રિકેટ રમતા રમતા મળી ગયું છે મોત। એક હસતો રમતો બાળક પળવારમાં જ મોતને ભેટી ગયો, પણ આખરે એવું તો શું થયું કે પિચ પર બાળકનું પ્રાણ પખેરું ઉડી ગયું, અને તેની પણ આપણે કરીશું વાત। અને અંતમાં છઠ્ઠા મુદ્દામાં આપણે વાત કરવાની છે મોતની છલાંગની। રીલ્સની જે લાઇક્સ છે તેને વધારવાના ચક્કરમાં યુવકો ભૂલી રહ્યા છે પોતાની ભાન, ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં 2 યુવાનોએ 120 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવવાનું તેમને પડ્યું છે ખૂબ જ ભારે, અને આ સ્ટન્ટ સાબિત થયો છે જીવલેણ। Brought to you by V-Guard.